તો સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાત પૂર્વે કોંગ્રેસના પ્રદેશ નેતા ગંભીર આક્ષેપો થતા તંત્ર પણ દોડતું થયું છે। તો કચ્છમાં વડાપ્રધાનના ખાડવા સમીપે જે સોલર પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે તે દેશની સુરક્ષા જોખમમાં મૂકી શકે તેમ છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષાના નિયમોને નેવે મૂકીને શરૂ થતો સોલર પાર્ક ખતરાની ઘંટી સમાન હોવાનો આક્ષેપો પ્રદેશ કોંગ્રેસના આદમ ચાકીએ આધાર પુરાવા સાથે કર્યા હતા। તો સોલાર પ્લાન્ટ ખાતે આ પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર વધશે, જેથી સુરક્ષાનો પ્રશ્ન ઊભો થશે। તો હજારો એકર જમીન 20 વર્ષના ભાડા પેટે અદાણી વિન્ડ એનર્જી સહિતની કંપનીઓને અપાઈ રહી છે। તો પ્રતિબંધિત વિસ્તારમાં આ પ્રકારની ગેરનીતિ નુકસાનકારક હોવાનું પ્રદેશ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું। તો ખાવડા અને ભુજના લોકોને અડધા ભાવે વીજળી અપાય તેવી માંગણી પણ કરી હતી। જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે એનાથી 10 કિલોમીટર 5 કિલોમીટર 15 કિલોમીટર દૂર આ બધું જમીનોની માંગણી કરી છે। એના નકશા અને પ્લાન એનું બધું આપવામાં આવ્યું છે। એના પછી જમીન જે માંગણી કરી તે વખતે ડેપ્યુટી કલેક્ટર, DLR, માગ અને વિકાસ એ બધા અધિકારીઓનો રિપોર્ટ આવ્યો કે આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જમીન બેવડાય છે, અંદર આવી જાય છે, BSFની ચોકીઓ આવી જાય છે। એ બધા મુદ્દાઓ સરકારના અધિકારીઓએ પોતાનું રિપોર્ટ રજૂ કર્યું છે। એના ઉપરથી મને લાગુ કે આ વાત તો ગંભીર કહેવાય। એટલે આજે આપણે તમારી પાસે જે રજૂ કર્યા એ 3 મુદ્દા રજૂ કર્યા। એક, દેશની સલામતી માટે જે આ થઈ રહ્યો છે એમાં જે પંજાબમાં 30 કિલોમીટર દૂર ઉદ્યોગને આપી શકે છે, અગાઉ 90 કિલોમીટર હતા એમાં ન પણીએ પણ 30 કિલોમીટર મૂકીને આ જમીનને આપવામાં આવે તો આપણે કશું વાંધો નથી। બીજું મુદ્દું કે સ્થાનિક રોજગાર આપે। અગાઉ કચ્છમાં આટલા ઉદ્યોગ આવ્યા, ત્યાં સ્થાનિક લોકોને કોઈ કામ આપતું નથી, એ મુદ્દો। ને ત્રીજો મુદ્દો કે લાઇટ જે ઉત્પાદન થાય એ કચ્છીઓને 50% રાહત ભાવ આપવામાં આવે। આ 3 મુદ્દા અમારા આ બધા છે।